સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે તૈયારી છે અત્યારે ફૂલ જોશમાં ચાલી રહી છે। ત્રણેય પક્ષો છે, મેદાને છે, પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે વિપક્ષના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપી રહી છે, કારણ કે કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેના નવા ઉમેદવારો છે તેને ક્યાંક ધમકી ભર્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોન કરવામાં આવે છે અને પ્રેશર આપવામાં આવે છે કે તમે ફોર્મ પરત ખેંચી લો, અને જો ફોર્મ પરત ખેંચી લે તો તેને મોટી રકમ પણ આપવામાં આવે છે। આવા આક્ષેપો એકબીજા પર થઈ રહ્યા છે, ત્યારે સત્ય શું છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગઈકાલે રાજકોટ કોંગ્રેસ દ્વારા 45 જેટલા ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, કારણ કે તેમને રાત્રે છે ફોન આવતા હતા ધમકી ભર્યા અને કહેવામાં આવતું હતું કે તમે ફોર્મ પરત ખેંચી લો। ત્યારબાદથી જ રાજકોટનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે, એના જે ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સત્તામાં બેસેલી પાર્ટી આવું પણ કરી શકે? શામ દામ દંડ ભેદ અપનાવી અને જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય છે? પરંતુ તેની પહેલા કોંગ્રેસના અગ્રણી છે તેમની પ્રતિક્રિયા આવી છે। સમગ્ર ઘટનાને લઈને તેના પર નજર કરીએ। ભારતીય જનતા પાર્ટી એ સત્તાને સર્વસ્વ માને છે। તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। પણ ખાસ હું રાજકોટની જનતાને પણ કહીશ કે જે લોકો આ રીતે ડરાવી ધમકાવી અને જે શાસન કરે છે તો આવા કુશાસનને તમે પડકાર આપો અને આવા કુશાસનનો નાશ કરી અને સુશાસન જે છે એ લાવો, એવી હું રાજકોટની જનતાને પણ નમ્ર અપીલ કરું છું। એક બાજુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં રોષ ફેલાઈ રહ્યો છે, કારણ કે જે વર્ષોથી પક્ષ માટે કામ કરી રહ્યા હતા તેમને ટિકિટ નથી આપવામાં આવી, પછી રાજકોટ હોય કે ગુજરાતના અન્ય શહેરો કેમ ન હોય, ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે નારાજગી છે પક્ષને નડશે કે કેમ? આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં તે કેટલી અસરકારક રહેશે એ તો સૌથી મોટો સવાલ છે। પરંતુ વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પણ મેદાને છે, તેમણે નવા ચહેરાઓને ઉતાર્યા છે। સાથે જ આમ આદમી પાર્ટીમાં પણ જે પ્રમાણે વાતો થઈ રહી હતી કે ઉમેદવારો મળતા નથી, પરંતુ આખરે તેમણે ઉમેદવારો ઉતાર્યા છે, તેને પણ પોલીસ ધમકાવવાના પ્રયાસો કરી રહી છે અને ફોર્મ પરત ખેંચવાની વાત કરી રહી છે। પોલીસ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે આવું કરે છે તેવી પણ આક્ષેપો થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે મહત્વનું એ રહે છે કે જ્યારે તમે સત્તામાં બેઠા છો તો તમે શામ દામ દંડ ભેદ બધું જ અપનાવીને જે સત્તામાં આગામી સમય સુધી ટકી રહેવા માટેના પ્રયત્નો કરો છો તે કેટલા યોગ્ય છે? ઉમેદવારો છે તેને ધમકી ભર્યા કોલ આવી રહ્યા છે, બીજી તરફ જે વિપક્ષ છે તેમને પણ એવો ડર છે કે જો અમારા ઉમેદવારો છે તેને ભારતીય જનતા પાર્ટી ધમકી આપીને લઈ જશે તો અમારા માટે આગામી ચૂંટણીમાં ખૂબ અસ્તિત્વ ટકાવી રાખવું અઘરું થઈ જશે। ત્યારે ઘટનાને લઈને તમારું શું માનવું છે? ઉમેદવારો છે તેને ધમકી ભર્યા કોલ છે ભારતીય જનતા પાર્ટી આપી રહી છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।